विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे टेन्स नी अंदर सादा वर्तमान काळ ने पूरो कर्यो। तमे जाणो ज छो के टेन्स ए खूब अगत्यना छे ग्रामर नी अंदर, ने खास करीने अंग्रेजी में सारी रीते आपणे जो शीखवुं होय तो टेन्स नु नॉलेज होवुं खूब जरूरी छे। तो आपणे पहेलो ज काळ सादो वर्तमान काळ एटले के सिम्पल प्रेजेंट टेन्स छे ए कम्प्लीट आपणे शीखी गया। हवे टेन्स नंबर 2 અત્યારે આપણે ટેન્સ શીખીએ છીએ અને આપણે ટેન્સ નંબર 2 ચાલુ વર્તમાન કાળ। તમને જો કે અંગ્રેજીમાં શું કહેવાય એ પણ લખાવેલું અને તમે હવે યાદ રાખી જ લીધું હશે। ચાલુ એટલે કન્ટિન્યુ, વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યાં કરશું, ખાસ આજ આપણે જોવાનું છે। તો ચાલુ વર્તમાન કાળ એટલે જો કોઈ ક્રિયા અત્યારે વર્તમાન સમયમાં એટલે કે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જો કોઈ ક્રિયા ચાલુ હોય, આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જો કોઈ ક્રિયા ચાલુ હોય તો તે ક્રિયા ને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। તો ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય, ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય, પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય। આપણને જો એનો ખ્યાલ હોય તો આપણે વાક્યનું ગુજરાતી કરીએ એટલે આપણને ઓટોમેટિકલી જ ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું આપેલું છે। જુઓ તો અહીંયા મેં તમને બતાવ્યું કે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જો કોઈ ક્રિયા ચાલુ હોય તો તે વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે તેમ કહેવાય। દાખલા તરીકે અત્યારે જ તમે શું કરી રહ્યા છો, તો કે અત્યારે તમે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો, અત્યારે તમે અંગ્રેજીનું ગ્રામર શીખી રહ્યા છો। તો અત્યારે એટલે હાલમાં હું બોલું છું ત્યારે તમારી શીખવાની ક્રિયા ચાલુ છે અને તમે અત્યારે શીખો છો, જુઓ છો તો મારી શીખવાડવાની ક્રિયા ચાલુ છે। એટલે મારી અંગ્રેજી ગ્રામરની શીખવાડવાની ક્રિયા છે એ પણ ચાલુ વર્તમાન કાળ છે અને તમે જે અત્યારે અંગ્રેજીનું ગ્રામર શીખી રહ્યા છો એ પણ ચાલુ વર્તમાન કાળ બતાવે છે। દાખલા તરીકે આપણે કોઈને એમ કહેવું હોય કે જુઓ પેલો કૂતરો દોડતો દોડતો જાય છે, તો તમે બોલો છો ત્યારે કૂતરાની દોડવાની ક્રિયા કેવી છે, ચાલુ છે। જુઓ પેલો છોકરો ગીત ગાય છે, તો તમે અત્યારે બોલો છો ત્યારે એ છોકરાની ગીત ગાવાની ક્રિયા કેવી છે, ચાલુ છે। તો ખાસ ધ્યાન રાખજો, ચાલુ વર્તમાન કાળ એટલે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે જો કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું હોય તો આપણે તે ક્રિયા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। હવે આ ચાલુ વર્તમાન કાળ માટે તો કે ચાલુ વર્તમાન કાળ માં ટુ બી ના વર્તમાન કાળના રૂપ એમ, ઇઝ અને અથવા આ નો ઉપયોગ થાય છે।
એટલે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ના વર્તમાન કાળના રૂપ એમ ઇઝ આર નો ઉપયોગ થાય છે. આની પહેલા મેં તમને સાદા વર્તમાન કાળમાં આ જ મુદ્દો લખાયો હતો. શું લખાયું હતું યાદ રાખજો. સાદા વર્તમાન કાળમાં ટુ બી ના વર્તમાન કાળના રૂપ એમ ઇઝ આર નો ઉપયોગ થતો નથી, જ્યારે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે. હવે સાદા વર્તમાન કાળમાં આપણે કમ્પેરિઝન કરવાનું, એટલે ખબર પડે કે કયા કાળમાં ક્રિયાપદનું કેવું રૂપ હોય. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા એસ કે ઈએસ વાળું હોય. અહીંયા ચાલુ વર્તમાન કાળમાં તો કે ચાલુ વર્તમાન કાળ ના વાક્યમાં ક્રિયાપદ આઈએનજી વાળું હોય છે. જો અહીંયા આઈએનજી ની આગળ મેં આમ લીટો કર્યો, આ છે એ પ્રત્યય કહેવાય. એટલે કોઈ પણ ક્રિયાપદની પાછળ તમારે આઈએનજી લગાડવાનું છે. પ્લે, પ્લેઇંગ, રાઇટ, રાઇટિંગ, વોચ, વોચિંગ, લિસન, લિસનિંગ, એટલે આપણે આઈએનજી પાછળ લગાડીએ, પ્રત્યય કહેવાય. તો ખાસ ધ્યાન રાખવાનું. જો કે ચાલુ કાળ કોઈ પણ હોય, પછી ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્ય કાળ હોય, કાળ ચાલુ હોય એટલે કે ક્રિયા ચાલુ હોય ત્યારે હંમેશા ક્રિયાપદ આઈએનજી વાળું જ હોય છે. આ યાદ રાખજો. હવે આઈએનજી માટેના પણ અમુક નિયમો છે, તો યાદ રાખો કરીને હું અહીં લખાવું છું. જો આઈએનજી પ્રત્યય લગાડવા માટે અમુક તમને હું રૂલ્સ કહું છું. રૂલ્સમાં પહેલું એ છે કે સામાન્ય રીતે આઈએનજી ક્રિયાપદને આઈએનજી લાગે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ તો ગો, તો આઈએનજી લગાડી દો એટલે શું થઈ જાય? ગોઈંગ. આઈએનજી લગાડી દીધો. નંબર 2, જો કોઈ ક્રિયાપદની પાછળ ઈ આવે, જો કોઈ ક્રિયાપદ પાછળ ઈ આવે, ઈ, તો ઈ નીકળી જાય, ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. આ ધ્યાન રાખજો. જો કોઈ ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય તો તમે આઈએનજી ડાયરેક્ટ નહીં મૂકી દેવાનું, પહેલા ઈ કાઢી નાખવાનો, પછી તમારે જુઓ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ લખીએ તો કમ, કમમાં પાછળ શું આવ્યું? ઈ. હવે તમારે કમિંગ લખવું છે તો તમે આમ લખો, કમિંગ. ઈ નીકળી ગયો. આ ભૂલાવું ન જોઈએ. તો આપણે જયારે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લગાડીએ તો જરાક પાછળ શું છે જોવાનું. નંબર 3 કે જો કોઈ ક્રિયાપદ પાછળ વ્યંજન હોય અને આગળ એક જ સ્વર હોય તો અને વ્યંજન ભારપૂર્વક બોલાતો હોય તો વ્યંજન 2 વખત લખવો. આ નિયમને ખાસ યાદ રાખજો. કોઈ પણ ક્રિયાપદ છે એની પાછળ વ્યંજન આવતો હોય, સ્વર અને વ્યંજન કોને કહેવાય આપણને ખબર છે, અને વ્યંજનની આગળ એક જ સ્વર હોય, એક જ, અને પાછું વ્યંજન છે એને આપણે જયારે ઉચ્ચાર કરીએ ત્યારે થોડોક એના ઉપર ભાર મૂકવામાં આવતો હોય, તો આપણે જયારે આઈએનજી લગાડીએ તો એની પહેલા આપણે શું કરવાનું?
વ્યંજન બેવડાવો. દાખલા તરીકે જો આમ સ્ટોપ, સ્ટોપ પ ઉપર ભાર આવે છે તો જોઈ શકો છો કે આ વ્યંજન છે, છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળ એક સ્વર છે. એટલે હવે આઈએનજી લગાડો તમે, એટલે સ્ટોપ છે એ તો લખ્યું, પણ વ્યંજન 2 વખત લખાય, વ્યંજન 2 વખત લખાય એટલે ડબલ પી થઈ જાય, સ્ટોપિંગ. આ રૂલ યાદ રાખવાનું. રન, RUN, રન, રન એટલે દોડવું, રન દોડો, એમાં એન ઉપર ભાર આવે છે. પણ પ્લે છે એમાં ભાર નથી આવતો, એ અપવાદ, એટલે એ ધ્યાન રાખજો. દાખલા તરીકે આપણે એમ લખવું હોય પ્લે, તો એમાં પ્લેઇંગ જ થાય છે, કારણ કે પ્લે બોલવામાં પાછળ વ્યંજન છે, આગળ એક સ્વર છે, એટલે નિયમ તો આ જ લાગે, પણ આના ઉપર આપણે ભાર મૂકતા નથી, પ્લે સાવ હળવાશથી બોલીએ છીએ, એટલે આપણે પ્લે નું પાછળ આઈએનજી ડાયરેક્ટ કરવાનું છે, એમાં વાય 2 વખત લખવાનો થતો નથી. બાકી જો ભાર મૂકવામાં આવતો હોય, દાખલા તરીકે રન છે તો રન નું તમે ડબલ એન કરશો, રનિંગ, એમાં ડબલ એન થઈ જશે, બરાબર. હવે નિયમ એના પછીનો છે ચોથો. જો ક્રિયાપદમાં છેલ્લે એલ હોય, એલ આવે તો શું કરવાનું? ડબલ એલ કરવા, એટલે કે આઈએનજી લગાડતા પહેલા ડબલ એલ મુકાય. દાખલા તરીકે ટ્રાવેલ, ટ્રાવેલમાં પાછળ એલ આવે, હવે તમારે આઈએનજી લગાડવું તો શું લખશો? ટ્રાવેલિંગ, ડબલ એલ થઈ જશે, ટ્રાવેલિંગ. એટલે જો કોઈ ક્રિયાપદની પાછળ એલ આવે, આઈએનજી લગાડો ત્યારે એલ ડબલ લખવા. અને હવે એનો છેલ્લો નિયમ, હું અહીંયા તો તમને દેખાશે નહીં એટલે ઉપર લખું છું. તો ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડો તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, જે તમને અહીંયા નિયમો બતાવ્યા એ નિયમો ખાસ યાદ રાખજો. ફરીથી કહી દઉં, ક્રિયાપદમાં પાછળ ઈ આવે તો નીકળી જાય, પછી આઈએનજી લાગે, જેમ કે કમનું કમિંગ, એમાં ઈ નીકળી જાય, બરાબર. પછી જો કોઈ પણ ક્રિયાપદ છે એની પાછળ એક વ્યંજન અને એની આગળ એક જ સ્વર હોય અને વ્યંજન ઉપર જો ભાર મૂકવામાં આવતો હોય તો વ્યંજન 2 વખત લખવો, જેમ કે સ્ટોપ નું સ્ટોપિંગ, ડબલ પી થઈ જાય. ત્યાર પછી એલ વાળો રૂલ્સ તમને કીધો, ડબલ એલ થઈ જાય. અને છેલ્લો એક નિયમ છે કે જો ક્રિયાપદની પાછળ આઈ આવે તો આઈ કાઢી નાખવાના, તેની જગ્યાએ વાય લખવો. ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે. જુઓ, LIE લાય, લાય એટલે જૂઠું બોલવું, ખોટું બોલવાને ઇંગ્લિશમાં લાય કહેવાય. હવે તમારે આઈએનજી લગાડવો તો પાછળ IE આવે છે એટલે કાઢી નાખો અને એની જગ્યાએ શું મૂકવાનું મેં કીધું છે? વાય. પછી તમે આઈએનજી લગાડો. એટલે આ રીતે જો ક્રિયાપદ આવે તો આઈએનજી આ રીતે લગાડવાનું છે. એવી જ રીતે ડાય, ડાય એટલે મરી જવું, જેનું શું થશે? ડાઈંગ, એટલે IE નીકળી જાય અને વાય લાગે. તો આ ઈ માટેના આઈએનજી લગાડવા માટેના આપણે રૂલ્સ જોયા. હવે ચાલુ વર્તમાન કાળ છે એના જુદા જુદા કર્તા સાથે
એમ ઇઝ આર માંથી ટુ બી નું કયું રૂપ લાગુ પડશે એ આપણે જોઈએ. સાદા વર્તમાન કાળમાં આપણે જોયું કે જો ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોય તો પાછળ એસ કે ઈએસ લાગે, બાકી મૂળ રૂપ હોય. અહીંયા આપણે જુઓ બધા કે એક વચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એક વચનમાં આઈ, યુ, હી, સી, ઈટ, કે પછી અહીં કોઈ વ્યક્તિનું નામ હોય કે પછી કોઈ પદાર્થનું નામ હોય, એ બધા ત્રીજો પુરુષ એક વચન કહેશું. આપણે ચાલુ વર્તમાન કાળના વાક્ય બનાવતા હોઈએ તો આઈ સાથે શું આવે? એમ. આઈ એમ પ્લેઇંગ. આપણે આ યુ નો ઉપયોગ કરતા નથી. હી, સી, ઈટ વ્યક્તિ અથવા પદાર્થ હોય તો એની સાથે શું આવે? ઇઝ આવે. એટલે તમને આ ખબર હોવી જોઈએ. ત્યાર પછી બહુવચન, તો બહુવચનમાં અહીંયા વી આવે તો વી સાથે આર આવશે, આર પ્લેઇંગ. અને બહુવચનનો યુ જેની સાથે પણ આર પ્લેઇંગ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં તે સાથે પણ આર પ્લેઇંગ લખશું. તો આ ખાસ ધ્યાન રાખજો કે એમ અને ઇઝ એ એક વચન ના કર્તા સાથે આવે છે એટલે એક વચનનું ક્રિયાપદ છે. જ્યારે આર છે એ બહુવચનના કર્તા સાથે આવે છે એટલે બહુવચનનું ક્રિયાપદ કહેવાય. તો એમ, ઇઝ અને આર જે ટુ બી ના ક્રિયાપદો છે એમાં એમ અને ઇઝ એક વચનના ક્રિયાપદ છે અને આર છે એ બહુવચનના ક્રિયાપદો છે. હવે આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યોની રચના એક પછી એક જોઈએ. તો ચાલુ વર્તમાન કાળના વાક્યની રચના, એમાં પહેલી હકાર વાક્ય. આપણે ચાલુ વર્તમાન કાળની અત્યારે વાત કરી રહ્યા છીએ. હકાર વાક્યની રચના. ચાલુ વર્તમાન કાળનું હકાર વાક્ય કેવી રીતે લખાય? તો એની રચના છે પહેલા કર્તા લખશું અને કર્તા લખ્યા પછી ટુ બી નું વર્તમાન કાળનું કોઈ પણ રૂપ જે લાગુ પડતું હોય, એટલે કે એમ પછી ઇઝ લાઈનમાં લખીએ તો એમ અથવા ઇઝ અથવા આર ત્રણમાંથી જે કોઈ લાગુ. કર્તા કોણ છે એ એના ઉપર આધાર રાખે. કર્તા પછી એમ, ઇઝ કે આર. અને ત્યાર પછી ક્રિયાપદ કેવું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. અને ત્યાર પછી તો જો કર્તા ક્રિયાપદ ગોઠવા જાય પછી પાછળ કર્મ હોય તો મૂકવાનું, અને બાકી અન્ય શબ્દો એટલે વાક્યનો બાકીનો ભાગ છેલ્લે હોય તો કર્મ અને અન્ય શબ્દો. આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળ છે એનું હકાર વાક્ય લખશું. તો હું અહીંયા એક ઉદાહરણ લખું છું. જુઓ, ફોર એક્ઝામ્પલ અહીં લખું છું કે દર્શન ઇઝ ટોકિંગ, વાતો કરી રહ્યો છે વિથ હિઝ ફ્રેન્ડ. દર્શન તેના મિત્ર સાથે વાતો કરી રહ્યો છે. આપણે જોઈએ દર્શન છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે ટુ બી ના વર્તમાન કાળનું કયું રૂપ આવે? ઇઝ. અને વાતો કરી રહ્યો છે એટલે ટોકિંગ ચાલુ ક્રિયા છે, આઈએનજી લાગે છે વિથ હિઝ ફ્રેન્ડ. અને ખાસ ઘણી વખત ચાલુ જો અહીંયા તમને મેં ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટેની નિશાની છે એ કીધી નથી, પણ ખાસ યાદ રાખી લેજો.
ચાલુ વર્તમાન કાળ ને ઓળખવા માટેની ચાવીઓ. નાવ. નાવ એટલે અત્યારે. નંબર 2, એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ નો અર્થ થાય અત્યારે, અને ત્યાર પછી એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ ત્રણ નો અર્થ જ થાય છે અત્યારે, હાલમાં, વર્તમાન સમયમાં. અને આમે વર્તમાન સમયમાં જો કોઈ ક્રિયા ચાલુ હોય તો જ આપણે એને ચાલુ વર્તમાન કાળ કહીએ. એટલે આ પણ તમે લખી લેજો, ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટેની. અહીંયા આપણે જો આ જે ચાવીઓ છે એ વાક્યમાં હોવી જરૂરી નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. હું અત્યારે અહીંયા પાછળ આમ લખું નાવ તો પણ વાક્ય સાચું જ છે, અને ન લખું તો પણ સાચું જ છે. દર્શન શું કરી રહ્યું? તેના મિત્ર સાથે વાતો કરી રહ્યો. હાલમાં તેની ક્રિયા વાતો કરવાની ચાલુ છે, એટલે આપણે આ રીતે લખ્યું. મારે એમ કેવું હોય કે હું તમને અત્યારે અંગ્રેજીનું ગ્રામર શીખવી રહ્યો છું, બરાબર? તો શું લખાય? આઈ સાથે શું આવે? એમ. શીખવી રહ્યો શું કહેવાય? ટીચિંગ. આઈ એમ ટીચિંગ તમને. આઈ એમ ટીચિંગ યુ. હું તમને શીખવી રહ્યો છું. શું શીખવી રહ્યો છું? અંગ્રેજી ગ્રામર. એટલે શું લખશું? ઇંગ્લિશ ગ્રામર. ખાસ કોઈ પણ ગુજરાતીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું છે, વાક્ય લખવું, તો જો આમાં ઇન્ટરેસ્ટ ધરાવવો એ ખૂબ જરૂરી છે. કોઈ પણ વાક્ય તમને લખતા આવડી જાય, આપણને જો કાળ આવડતા હોય તો, બરાબર? સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો અંગ્રેજીમાં કેમ લખાય? ચાલુ વર્તમાન કાળનું. હવે તમારે એમ લખવું હોય કે અમો અત્યારે ગ્રામર શીખી રહ્યા છીએ, તો અમો એટલે વી સાથે શું આવે? આર. વી આર. શીખી રહ્યા, શીખવાને લર્ન કહેવાય, એટલે વી આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર નાવ, એટલે કે અત્યારે. નંબર 2, નકાર વાક્ય. ચાલુ વર્તમાન કાળનું જો આપણે નકાર વાક્ય બનાવવું હોય તો એની રચના શું છે તો જોઈએ. ચાલુ વર્તમાન કાળના નકાર વાક્યની રચનામાં કર્તા પ્લસ એમ, ઇઝ કે આ જે લાગુ પડતું હોય તે, અને ત્યાર પછી શું મૂકવાનું? નોટ. એમિજાર પછી નોટ એટલે નકાર બની જાય. ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ, અને ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દો. આપણે ઉપરના વાક્યને જો નકાર કરવું હોય, ગમે તે વાક્યને નકાર કરી શકીએ. કેમ લખાય? આઈ એમ નોટ ટીચિંગ યુ ગુજરાતી. આઈ એમ નોટ ટીચિંગ યુ ઇંગ્લિશ ગ્રામર, એમ ચાલે, પણ અત્યારે હું તમને ગુજરાતી શીખવતો નથી. વાક્ય ખરેખર તો એ જ સાચું કહેવાય. આઈ એમ નોટ ટીચિંગ યુ ગુજરાતી. દર્શન ઇઝ નોટ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ. કારણ કે એ પ્લેઇંગ નહીં, ટોકિંગ કરે છે. તો ગમે તે રીતે જુઓ અહીં કે દર્શન ઇઝ નોટ ટોકિંગ with his friend. દર્શન અત્યારે ચા લેવા જઈ રહ્યો નથી, એમ પણ આપણે કહી શકાય, બરાબર? એટલે દર્શન ઇઝ નોટ ગોઈંગ ટુ ટેક ટી, એમ પણ આપણે બોલી શકીએ છીએ. એટલે નકાર વાક્યની રચના ખાસ યાદ રાખજો. ટુ બી ના રૂપ પછી નોટ, બાકી તો નિયમ છે એ રીતે જ. હવે આપણે ચાલુ વર્તમાન કાળનું પ્રશ્ન વાક્ય કેવી રીતે બને એ જોઈએ.
પ્રશ્ન વાક્ય. રચના, તો પ્રશ્ન વાક્યની રચના તો સીધી જ વાત છે, કરતા પાછળ વહી જાય, એમ જરા આગળ આવી જાય. તો શું લખશું? પણ ધ્યાન રાખજો, એમ નો એ કેપિટલ કરજો, ઇઝ નો આઈ કેપિટલ કરવાનો અને આર નો એ કેપિટલ, પછી કરતા લખવાનું. બસ ટ્રાન્સલેટ આમ જ કરવાનું. અને કરતા પછી હવે આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ વત્તા અન્ય શબ્દો, અને છેલ્લે પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે જે વાક્ય લખ્યું હતું એ જ વાક્ય, દાખલા તરીકે દર્શન ઇઝ ટોકિંગ વિથ હિઝ ફ્રેન્ડ, એને જ પ્રશ્નમાં ફેરવી નાખીએ તો ઇઝ આગળ આવી જાય, દર્શન પાછળ વહી જાય. તો આપણે શું લખીએ? ઇઝ દર્શન ઇઝ ટોકિંગ with his friend. શું દર્શન તેના મિત્ર સાથે વાતો કરી રહ્યો છે? એમ I teaching you ગુજરાતી. શું હું તમને ગુજરાતી શીખવી રહ્યો છું? Are we going to school now? શું અમે અત્યારે શાળાએ જઈ રહ્યા છીએ? તો જે કરતા હોય એ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ આગળ લઈ લેવાનું, કરતા પાછળ લખવાનો, ક્રિયાપદ તો આઈએનજી વાળું જ આવશે. તો આ રીતે ચાલુ વર્તમાન કાળના આપણે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય લખી શકીએ છીએ. આપણે આજે ચાલુ વર્તમાન કાળમાં અહીં સુધી રાખશું. હવે તમને થોડુંક હું હોમવર્ક આપી દઉં છું. તો આજનું હોમવર્ક છે કે ચાલુ વર્તમાન કાળના વાક્યો ના દરેક પ્રકારના, એટલે જો હકાર, નકાર અને પ્રશ્નાર્થ 5 વાક્યો લખવાના. 5 તમારી રીતે કોઈ પણ વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોવું જોઈએ. અને તમે જે ગ્રામરના દરેક એપિસોડમાં જો એને જે લખવાનું તમને કહું છું એ નોટબુક તમે તૈયાર કરતા જ હશો. તૈયાર કરતું રહેવાનું જ છે. એક પણ પેજ એમાં આપણે ખાલી નથી રાખવાનું અને એક પણ લેક્ચર છે એનો મુદ્દો મિસ પણ નથી કરવાનો અને બધું સારા અક્ષરે લખવાના. જો સમય હોય તો ફરીથી રિપીટ કરજો. બુક બનાવી અને તમારે એને ફરીથી વાંચવાની છે. અને જે બુક તમને ખૂબ ઉપયોગી થશે, તમને તો થશે પણ તમારા મોટા ભાઈ બહેન, તમારા નાના ભાઈ બહેન અથવા તમારા વાલીને પણ એ ખૂબ ઉપયોગી થશે. તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવા, ઘણા લોકો છે એ સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે 3,000 રૂપિયા ફી આપતા હોય પણ એ તો 15 દિવસમાં પાછું ભૂલાઈ જાય. જો આને તમે વ્યવસ્થિત તમે સાચવીને રાખશો અને ધ્યાન આપશો તો તમે સ્પોકન ઇંગ્લિશ પણ શીખી શકો છો. કારણ કે ઇંગ્લિશ એ ભાષાનો વિષય છે. ભાષા છે એ શીખવા જવાની હોતી નથી, શીખાઈ જતી હોય છે. એટલું ધ્યાનમાં રાખજો. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી આવડી જાય, ક્યાંય ગુજરાતી શીખવા જતા નથી. જો તમે જ મહારાષ્ટ્રમાં 5 વર્ષ રહ્યો તો મરાઠી ભાષા તમારે શીખવા જવાની ન હોય, ઓટોમેટિકલી તમને મરાઠી ભાષા આવડી જ જાય. એટલે અંગ્રેજી એ પણ ભાષા છે તો અંગ્રેજી છે શીખવા જવાની ક્યાંય જરૂર આપણે નથી. અને ઇંગ્લિશમાં જો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો તમે ગ્રામરના મુદ્દાઓ છે એ તમારા મગજમાં જો યાદ હોય તો કોઈ પણ ગુજરાતીનું અંગ્રેજી તમે કરી શકો છો અને અંગ્રેજીને તમે સારી રીતે વાંચી પણ શકશો. થેન્ક યુ.